રાજકોટમાં 81 દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરાયું, જેમાં કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા. યુનિટી ફાઉન્ડેશન દ્વારા પરસાણા ચોક ખાતે સમૂહ લગ્નનું આયોજન કરાયું. આ અવસરે સી.આર. પાટીલે કહ્યું કે પહેલાના સમયમાં દીકરીના લગ્ન કરવામાં પિતા પર દેવું થઈ જતું. આજે સામાજિક સંસ્થાઓ સમૂહ લગ્ન કરાવે છે, તે ખૂબ જ સારું છે. રાજકોટમાં 81 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને પરસાણા ચોક વિસ્તારમાં આ માટેના હાલ મંડપો તૈયાર કરવામાં આવ્યા હતા. સમગ્ર આયોજન અહીં કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા. આ સાથે જ સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા પણ ઉપસ્થિત રહ્યા. રાજકોટમાં 81 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને પરસાણા ચોક વિસ્તારમાં આ માટેના હાલ મંડપો તૈયાર કરવામાં આવ્યા હતા. સમગ્ર આયોજન અહીં કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા. આ સાથે જ સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા પણ ઉપસ્થિત રહ્યા.